જ્યારે બહેનોએ પોતાના ભાઈ પાસે પોતાનો હક માંગ્યો અને વાત કોર્ટમાં ભૂગી ગઈ, ત્યારે જજ સાહેબે જે ચુકાદો આપ્યો એ સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. વાત છે એક નાનકડા ગામની. આ ગામમાં રામજીભાઈ અને એમનો નાનકડો પરિવાર રહેતો હતો. પરિવારમાં રામજીભાઈ, એમની પત્ની અને 3 સંતાનો હતા. સૌથી મોટો દીકરો રાજેશ અને એનાથી નાની 2 દીકરીઓ મીના અને રીના. રાજેશ પોતાની બંને બહેનોને જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો. નાનપણમાં જ્યારે પણ મીના કે રીના રમતા રમતા પડી જાય અને રડવા લાગે, ત્યારે રાજેશ પોતાનું રમકડું મૂકીને એમને શાની રાખવા દોડી જતો. પિતા રામજીભાઈની સામાન્ય નોકરી હતી. ઘરમાં બહુ પૈસા નહોતા, પણ ઘરમાં પ્રેમ અને ખુશીઓની કોઈ કમી નહોતી. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો. ભાઈ બહેન મોટા થઈ રહ્યા હતા. પણ કહેવાય છે ને કે નસીબને ક્યારેક કંઈક અલગ જ મંજૂર હોય છે. રાજેશ હજુ તો કોલેજના પહેલા વર્ષમાં જ હતો. ત્યાં અચાનક એક ગંભીર બીમારીના કારણે પિતા રામજીભાઈનું અવસાન થઈ ગયું. ઘરનો મુખ્ય આધાર છીનવાઈ ગયો. પિતાના ગયા પછી થોડા જ મહિનાઓમાં માતા પણ એ આઘાત સહન ન કરી શક્યા અને આ દુનિયા છોડી ગયા. હવે આખી દુનિયામાં આ 3 ભાઈ બહેન જ એકબીજાનો સહારો હતા. માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી રાજેશે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. પિતાની જગ્યાએ એણે નાની ઉંમરમાં નોકરી કરવાનું શરૂ કર્યું. પોતાની યુવાની, પોતાની ઈચ્છાઓ અને સપનાઓ એણે ગળે ટૂંપો દઈ અને મારી નાખ્યા. માત્ર ને માત્ર પોતાની 2 નાની બહેનો માટે. મારી મીના અને રીનાને ક્યારેય એવું ન લાગવું જોઈએ કે એમના મા બાપ નથી. બસ આ જ રાજેશના જીવનનો એકમાત્ર ધ્યેય બની ગયો હતો. જ્યારે દિવાળી આવતી ત્યારે રાજેશ પોતાના માટે નવા કપડાં નહોતો લાવતો. ફાટેલા શર્ટથી ચલાવી લેતો, પણ બહેનો માટે નવા ડ્રેસ લાવતો. રાજેશે રાત દિવસ એક કરીને પરસેવો પાડીને બહેનોને ભણાવી, મોટી કરી અને જ્યારે સમય આવ્યો ત્યારે ધામધૂમથી સારા ઘરમાં બંનેના લગ્ન પણ કરાવ્યા. બહેનોના લગ્નનો ખર્ચ કાઢવા માટે રાજેશે પોતાના બાપ દાદાની જમીનનો અમુક હિસ્સો પણ વેચી દીધો હતો. પણ એના ચહેરા ઉપર જરાય અફસોસ નહોતો. એને તો બસ પોતાની બહેનોને ખુશ જોવી હતી. બહેનોના લગ્ન પછી રાજેશે પણ લગ્ન કરી લીધા. શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું. તહેવારોમાં મીના અને રીના પોતાના પિયર આવતી. રાજેશ ખુશીથી એમના માટે ભેટ સોગાદો અને મીઠાઈઓ લાવતો. પણ ધીમે ધીમે સમય બદલાયો. રાજેશની પત્નીને બહેનોનું આ રીતે વારંવાર આવવું જવું અને રાજેશનો બહેનો પ્રત્યેનો આટલો બધો ઝુકાવ પસંદ નહોતો. ઘરમાં અવારનવાર આ જ વાત ઉપર ઝઘડાઓ થવા લાગ્યા. રાજેશની પત્નીના કડવા વેણના કારણે એક સમય એવો આવ્યો કે બહેનોનું પિયરમાં આવવું સાવ બંધ થઈ ગયું. રાજેશે પણ પોતાના ઘરની શાંતિ ખાતર મન મારીને આ પરિસ્થિતિ સ્વીકારી લીધી. વર્ષો વીતી ગયા. ભાઈ બહેન વચ્ચેનો સંપર્ક સાવ તૂટી ગયો હતો. રાજેશ ઘણીવાર રાત્રે એકલો બેસીને પોતાની બહેનોના જૂના ફોટા જોઈને રડતો. એને થતું કે ખરેખર સમય અને સંજોગો લોહીના સંબંધો કરતાં પણ મોટા થઈ જાય છે. પણ એક દિવસ સવારે રાજેશ પોતાના ઘરના ઓટલા ઉપર ઉદાસ બેઠો હતો. ત્યારે પોસ્ટમેન આવી અને એના હાથમાં એક કાગળ આપી ગયો. રાજેશે ધીમેથી એ કાગળ ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. કાગળ વાંચતા જ રાજેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના હાથ ધ્રુજવા લાગ્યા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ કોઈ સામાન્ય કાગળ નહોતો. આ કોર્ટની કાનૂની નોટિસ હતી. અને આ નોટિસ મોકલનાર બીજું કોઈ નહીં પણ એની જ 2 વાલી બહેનો મીના અને રીના હતી. નોટિસમાં સ્પષ્ટ લખ્યું હતું કે પિતાની જે મિલકત છે, જે વડીલો પાર્જિત ઘર છે, એમાં હવે કાયદા મુજબ બહેનોનો પણ સમાન હક અને હિસ્સો છે. અને એટલે જ મીના અને રીનાએ પોતાના હક માટે ભાઈની મિલકતમાં અડધો હિસ્સો માંગવા માટે ભાઈ ઉપર કોર્ટમાં કેસ કર્યો હતો. જે ભાઈએ આખી જિંદગી બહેનોના ઉછેર માટે કુરબાન કરી દીધી, પોતાની જવાની બાળી નાખી, આજે એ જ બહેનો મિલકતના એક ટુકડા માટે પોતાના ભગવાન જેવા ભાઈને કોર્ટના કઠેડામાં ખેંચી લાવી હતી. આખા ગામમાં આગની જેમ આ વાત ફેલાઈ ગઈ. ચોરે ને ચોટે લોકો કહેવા લાગ્યા કે જુઓ, આજકાલ પૈસા જ બધું છે. ભાઈએ આખી જિંદગી ઘસી નાખી
અને બહેનોને અત્યારે મિલકત યાદ આવી. રાજેશ તો સાવ અંદરથી તૂટી ગયો. એને મિલકત જવાનો કે ઘર વેચાઈ જવાનો કોઈ ડર નહોતો. એને હૃદયમાં પીડા એ વાતની હતી કે જે બહેનોને એણે પોતાની દીકરીઓની જેમ ખોળામાં રમાડીને પાડી હતી, એ જ બહેનો આજે પૈસા માટે એની સામે છાતી કાઢીને લડવા આવી ગઈ હતી. કોર્ટમાં તારીખ પડી ગઈ હતી અને ધીમે ધીમે એ કાળો દિવસ પણ આવી ગયો જ્યારે આ અતૂટ પ્રેમ કરતા ભાઈ બહેને દુશ્મનની જેમ સામ સામે ઊભા રહેવાનું હતું. કોર્ટરૂમ લોકોથી ખીચોખીચ ભરેલો હતો. દરેકની નજર કોર્ટના દરવાજા તરફ હતી અને ત્યારે જ મીના અને રીના કોર્ટરૂમમાં દાખલ થઈ. બંનેના ચહેરા ઉપર એક અજીબ શાંતિ હતી. કોઈ પસ્તાવો નહોતો દેખાતો. રાજેશે ભીની આંખે એક નજર પોતાની બહેનો સામે જોયું, પણ બહેનોએ તરત જ પોતાની નજર ફેરવી લીધી. હવે જજ સાહેબ પોતાની ખુરશી ઉપર આવી ગયા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. કોર્ટરૂમમાં શાંતિ છવાયેલી હતી. ઉનાળાની બપોર હોવા છતાં વાતાવરણમાં એક અજીબ પ્રકારની ઠંડક અને ગંભીરતા હતી. માત્ર છતના પંખાનો ઘૂમ ઘૂમ અવાજ આવી રહ્યો હતો. પાછળ બેઠેલા લોકો અને સગા સંબંધીઓની નજર જજ સાહેબ અને કઠેડામાં ઊભેલા ભાઈ બહેન ઉપર ટકેલી હતી. કોઈની પણ આંખનો પલકારો નહોતો પડતો. કાર્યવાહી શરૂ થતાં જ મીના અને રીનાના વકીલે પોતાની દલીલ શરૂ કરી. વકીલે એકદમ કડક અને રૂઆબદાર અવાજમાં કહ્યું, યોર ઓનર, ભારતનો કાયદો દીકરા અને દીકરીઓને સમાન હક આપે છે. પિતાની મિલકતમાં જેટલો હક દીકરાનો છે એટલો જ હક દીકરીઓનો પણ છે. મારા અસીલ એટલે કે આ બંને બહેનો એમના પિતાના ઘરમાં પોતાનો કાયદેસરનો હિસ્સો માંગે છે. ભાઈ રાજેશ આ મિલકતમાંથી એમને એમનો ભાગ આપવાની ના પાડે છે, જે સદંતર ગેરકાયદેસર અને અન્યાયી છે. અમે અદાલત પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. આ શબ્દો સાંભળીને રાજેશના વકીલ તરત જ પોતાની જગ્યાએથી ઊભા થયા અને જોરદાર વિરોધ કર્યો. એમણે ભારે અવાજે કહ્યું કે સાહેબ, કાયદો પોતાની જગ્યાએ એકદમ સાચો છે, પણ કાયદાની સાથે આપણે માનવતા અને લાગણીઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ ભાઈએ નાની ઉંમરે માતા પિતા ગુમાવ્યા પછી પોતાની આખી યુવાની આ બે બહેનો માટે કુરબાન કરી દીધી છે. પોતાનું ભવિષ્ય અને ભણતર છોડ્યું, રાત દિવસ પરસેવો પાડીને મજૂરી કરી અને એટલું જ નહીં, બાપ દાદાની કિંમતી જમીન વેચીને પણ આ બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા. શું એ બધું આ ઘરના હિસ્સા કરતાં ઓછું છે? શું ભાઈના આટલા મોટા બલિદાનની કોઈ કિંમત નથી? કોર્ટમાં પાછળ બેઠેલા ગામ લોકો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા કે અરે રે, કળિયુગ છે કળિયુગ, સગી બહેનો જ ભાઈની વેરી બની ગઈ. એવા શબ્દો સંભળાવા લાગ્યા. બધાને રાજેશની વાત જ સાચી લાગી રહી હતી, પણ જજ સાહેબ તો કાયદો અને પુરાવા જ જુએ ને. જજ સાહેબે બંને પક્ષના વકીલોની દલીલ એકદમ શાંતિથી સાંભળી. ત્યારબાદ એમણે રાજેશ તરફ નજર કરી અને પૂછ્યું કે રાજેશભાઈ, તમારે તમારા બચાવમાં કોર્ટ સમક્ષ કંઈ કહેવું છે? રાજેશ ધીમા પગલે કઠેડાની અંદર આગળ આવ્યો. એની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ રોકાવાનું નામ નહોતો લેતો. એણે બે હાથ જોડીને માથું ઝુકાવીને ભારે હૈયે કહ્યું કે સાહેબ, મારે કોઈ દલીલ નથી કરવી અને મારે આ કેસ પણ નથી લડવો. આ બંને માત્ર મારી બહેનો નથી, એ મારી દીકરીઓ સમાન છે. મેં એમને મારા ખોળામાં રમાડીને મોટી કરી છે. જો આજે એમને એમના ભાઈના અતૂટ પ્રેમ કરતા આ ઈંટોનું બનેલું ઘર વધારે વાલું લાગતું હોય તો હું એમને જરાય રોકીશ નહીં. તમે આખું ઘર અને બધી મિલકત એ બંનેના નામે કરી દો. મને બેઘર થઈ જવાનો કે રસ્તા ઉપર આવી જવાનો સહેજ પણ ડર નથી, પણ મારી જ બહેનો સામે કોર્ટમાં દુશ્મનની જેમ ઊભા રહીને લડવાની મારામાં જરાય હિંમત નથી. રાજેશના આ કરુણ શબ્દો સાંભળીને આખા કોર્ટરૂમમાં બેઠેલા અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ. કેટલાક તો પોતાના આંસુ લૂછવા લાગ્યા. પણ નવાઈની વાત એ હતી કે મીના અને રીનાના ચહેરા ઉપર હજુ પણ કોઈ પસ્તાવો કે દુઃખનો ભાવ નહોતો. તેઓ બંને એકદમ શાંત
અને અડગ ઊભી હતી. એમની આ પથ્થર જેવી શાંતિ જોઈને રાજેશનું કાળજું ચીરાઈ રહ્યું હતું. એને થતું હતું કે શું પૈસાનો મોહ માણસને ખરેખર આટલો બધો આંધળો બનાવી દે છે. જજ સાહેબે ફરી એકવાર મીના અને રીના તરફ જોયું અને થોડી કડકાઈથી પૂછ્યું, તમારા ભાઈની આટલી વેદના સાંભળ્યા પછી પણ તમારે મિલકતમાં હિસ્સો જોઈએ છે? તમને ખરેખર તમારા ભાઈના બલિદાનની કોઈ કદર નથી? યાદ રાખજો, કાયદો કદાચ તમને મિલકત અપાવી દેશે, પણ તમે તમારો ભગવાન જેવો ભાઈ કાયમ માટે ગુમાવી દેશો. શું આ તમને મંજૂર છે? આટલું સાંભળતા જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. અત્યાર સુધી ચૂપચાપ ઊભેલી મીના અને રીના બંને એકસાથે આગળ આવી. એમની ધીરજ હવે ખૂટી ગઈ હતી અને આંખોમાંથી આંસુ ઉમટી પડ્યા હતા. મોટી બેન મીનાએ પોતાના પર્સમાંથી સાચવીને રાખેલો એક કાગળ કાઢ્યો અને રડતા રડતા જજ સાહેબ તરફ લંબાવ્યો. એણે ડૂસકા ભરતા રૂંધાયેલા અવાજે કહ્યું કે સાહેબ, અમે અમારા ભાઈ પાસે કોઈ મિલકત કે ઘર માંગવા નથી આવ્યા. અમે તો અહીં માત્ર ને માત્ર અમારો હક માંગવા આવ્યા છીએ અને અમારો એ હક આ કાગળમાં લખેલો છે. મહેરબાની કરીને તમે આ કાગળ આખી કોર્ટને વાંચી સંભળાવો. જજ સાહેબે પટાવાળા પાસેથી એ કાગળ પોતાના હાથમાં લીધો. કોર્ટરૂમમાં બેઠેલા દરેકના મનમાં એક જ સવાલ ઘુમરાવા લાગ્યો કે આખરે આ કાગળમાં એવું તે શું લખ્યું હશે. રાજેશ પણ આશ્ચર્ય અને મૂંઝવણથી પોતાની બહેનો સામે જોઈ રહ્યો હતો. જજ સાહેબે પોતાના ચશ્મા સરખા કર્યા અને એ કાગળ ધ્યાનથી વાંચવા લાગ્યા. જેમ જેમ જજ સાહેબની નજર કાગળના શબ્દો ઉપર ફરતી ગઈ તેમ તેમ એમના ચહેરા ઉપરના હાવભાવ ઝડપથી બદલાવા લાગ્યા. એકદમ કડક અને ગંભીર દેખાતા જજ સાહેબની આંખોમાં પણ આશ્ચર્ય અને એક અજીબ પ્રકારની ભીના સ્પષ્ટ દેખાઈ રહી હતી. કાગળ આંખો વાંચી લીધા પછી જજ સાહેબે ઊંડો શ્વાસ લીધો, કોર્ટરૂમમાં ચારે તરફ નજર ફેરવી અને પોતાનો ચુકાદો સંભળાવવાની તૈયારી કરી. જજ સાહેબે એ કાગળ વાંચવાનું પૂરું કર્યું. જજ સાહેબે કહ્યું, આ કોર્ટમાં બેસીને મેં આજ સુધી જમીન અને મિલકત માટે સગા ભાઈ ભાઈ અને ભાઈ બહેનોને લોહી તરીસા દુશ્મન બનતા જોયા છે, પણ આજે આ કાગળમાં જે લખ્યું છે એણે મારી ન્યાયાધીશ તરીકેની આખી જિંદગીનો અનુભવ બદલી નાખ્યો છે. જજ સાહેબે ઊંડો શ્વાસ લઈને આગળ કહ્યું, આ કોઈ સામાન્ય કાગળ નથી. આ મીના અને રીનાએ બનાવેલો એક કાનૂની દસ્તાવેજ છે, જેમાં આ બંને બહેનોએ પોતાના ભાઈની મિલકતમાંથી પૂરેપૂરો હક રાજી ખુશીથી જતો કર્યો છે. એમણે પોતાનો હિસ્સો કાયમ માટે પોતાના ભાઈ રાજેશના નામે કરી દીધો છે. આ સાંભળતા જ રાજેશ ચમકી ગયો. એને કાંઈ સમજાતું નહોતું. જજ સાહેબે કાગળ હાથમાં ઊંચો કરીને આખી કોર્ટને સંબોધતા કહ્યું, તમે બધા આ બહેનોને સ્વાર્થી સમજતા હતા ને? તો સાંભળો, આ કાગળમાં શું લખ્યું છે. મીના અને રીનાએ આ કાગળમાં લખ્યું છે કે જજ સાહેબ, અમને ખબર પડી કે અમારા ભાઈની પત્ની અમારા ભાઈને બહુ ત્રાસ આપે છે. તે આ બાપદાદાનું ઘર વેચીને પૈસા લઈને અલગ થવા માંગતી હતી અને અમારા ભાઈને રસ્તા ઉપર લાવવા માંગતી હતી. અમને અમારા પિયર આવવાની મનાઈ હતી એટલે અમે ભાઈને મળી શકતા નહોતા. અમારા ભાઈનું ઘર વેચાતું અટકાવવા માટે જ અમે કોર્ટમાં અમારા હિસ્સાનો આ ખોટો કેસ કર્યો હતો, જેથી મિલકત ઉપર કાનૂની સ્ટે લાગી જાય અને ઘર કોઈ વેચી ન શકે. અને બીજું કે કોર્ટના બહાને અમે અમારા ભાઈને જીવ ભરીને જોઈ શકીએ. જજ સાહેબનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો. એમણે આગળ વાંચ્યું કે સાહેબ, અમારે આ ઈંટોના મકાનમાં કે પૈસામાં કોઈ જ હિસ્સો નથી જોઈતો. અમે તો માત્ર અમારો સાચો હક માંગવા આવ્યા છીએ. અમારો હક છે અમારા ભાઈનો નિસ્વાર્થ પ્રેમ. અમારો હક છે રક્ષાબંધનના દિવસે અમારા ભાઈના કાંડે રાખડી બાંધવાનો. અમારો હક છે કે જ્યારે અમે અમારું મન ઉદાસ હોય ત્યારે અમે અમારા પિયરના આંગણામાં આવી શકીએ. જે ભાઈએ અમારા માટે પોતાની આખી જિંદગી અને યુવાની હોમી દીધી હોય એની પાસે અમે પૈસા માગીએ
સાહેબ, અમને બસ અમારો ભાઈ અને અમારું પિયર પાછું અપાવી દો. આ શબ્દો સાંભળતા જ કોર્ટરૂમમાં એવો સનાટો છવાઈ ગયો કે કોઈના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. માત્ર ને માત્ર લોકોના ધ્રુસકે ધ્રુસકે રડવાનો અવાજ ગુંજર્યો હતો. મોટા મોટા વકીલો અને પથ્થરદિલના માણસોની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. જજ સાહેબે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું, આ કોર્ટ આ મિલકત સંપૂર્ણપણે રાજેશના નામે કરે છે અને કાયદાની રૂએ હું રાજેશની પત્નીને કડક આદેશ આપું છું કે આજ પછી આ બહેનોને એમના પિયરમાં આવતા કોઈ રોકી નહીં શકે. મિલકત ભાઈની રહેશે, પણ એ ઘર ઉપર અને ભાઈના પ્રેમ ઉપર કાયમ માટે આ બહેનોનો જ હક રહેશે. ચુકાદો પૂરો થતાં જ રાજેશ પાગલની જેમ દોડીને પોતાની બંને બહેનોને વળગી પડ્યો. ત્રણેય ભાઈ બહેનો કોર્ટની વચ્ચે ઊભા રહીને નાના બાળકની જેમ રડી રહ્યા હતા. રાજેશે આજે પોતાની મિલકત નહોતી બચાવી, પણ પોતાનું આખું આકાશ પાછું મેળવી લીધું હતું. કોર્ટમાં હાજર તમામ લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા અને આ અદ્ભુત અને વિચિત્ર ભાઈ બહેનના પ્રેમને સલામ કરવા લાગ્યા. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.